નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ લેસન નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત. એમાં બે પાર્ટ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતે એન્વાયરમેન્ટલિસ્ટ છે. એને પર્યાવરણમાં ખૂબ રસ છે અને માતા પિતા, શાળા, કોલેજ અને મિત્રોનો સહકારથી એ સતત સમાજ માટે, પર્યાવરણ માટે ખૂબ જાગૃત છે અને સુંદર કાર્યો નિભાવી રહ્યા છે. આવી વાત આપણે કરી અને એમને નોકરી પણ છોડી. કોના માટે? EFI માટે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે સંસ્થાની 17 વર્ષની વયે તેઓએ સ્થાપના કરી છે. આગળ આપણે જોઈએ. How many days does it take to clear a large lake? How many days does it take to clear a large lake? એટલે કે વિશાળ તળાવ જે છે એને સાફ કરતા, ક્લિયર કરતા કેટલા દિવસ લાગે છે? How many days કેટલા દિવસ? Do you use any special equipment for cleaning and safety? પ્રશ્ન થાય છે. આ બે પ્રશ્નો પછી પેલો ભાઈ જવાબ આપે છે. એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આવડા મોટા તળાવ હોય તો એ તળાવને સાફ કરતા કેટલા દિવસ લાગે છે? તો સામે બીજો પણ જવાબ પ્રશ્ન છે કે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી? કે તમે કોઈ એવું ખાસ સાધન, ઇક્વિપમેન્ટ એટલે કે સાધન ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી એટલે કે તમારી સફાઈ માટે અને તમારી સુરક્ષા માટે તમે કોઈ એવું ખાસ સાધનનો ઉપયોગ કરી રહ્યા છો? એટલે જોડે જોડે તમે પણ લખતા જાઓ છો. equipment, safety એટલે સુરક્ષા. એટલે એના વળતા જવાબમાં જવાબ મળે છે કે depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Depending on the size of the lake એટલે શું કહે છે કે તળાવના કદ, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ તળાવના કદ એન્ડ અમાઉન્ટ ધ ગાર્બેજ અને કેટલા પ્રકારનો અંદર કચરો છે. It can take anywhere between 5 days to 3 months completely clean a lake. એટલે કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીમાં સંપૂર્ણ તળાવ સાફ થઈ જાય. પણ કોના આધારે નક્કી થાય છે? તળાવનું કદ અને તળાવમાં રહેલા કચરાનું વજન, કેટલા પ્રમાણમાં કચરો છે, કેટલો ઊંડાણપૂર્વક સુધી કચરો છે એના આધારે નક્કી થાય છે. We have our tools like rakes and spades. We have our tools like rakes and spades. એટલે અમે લોકો સાધનો રાખીએ છીએ, દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો, ટૂલ્સ એટલે પણ સાધનો. and rake એટલે દાંતી. and spade એટલે પાવડર. આવા પ્રકારના અમે સાધનો રાખીએ છીએ. પછીનો પ્રશ્ન છે what kind of protective gear do you use? Can you describe the cleaning progress briefly? What kind of protective gear do you use? એટલે કે તમે સુરક્ષા માટે શું ઉપયોગ કરો છો? કેવા પ્રકારનો તમે ઉપયોગ કરો છો કે તમારા પોતાનું રક્ષણ મળે તમને? એવો કોઈ ઉપયોગ કરો છો? પ્રશ્નો કરે છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે કે તમે કેવા પ્રકારનું આ કામ કરો છો એનું વર્ણન, ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન, ક્લીનિંગ પ્રોસેસ એટલે કે તમારી આ સાફ સફાઈની પ્રક્રિયા છે એનું તમે ટૂંકમાં વર્ણન કરી શકશો? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું.
ત્યારબાદ છે પ્રોસેસ, પ્રક્રિયા. બ્રીફલી એટલે કે ટૂંકમાં. પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સાજ સરંજામ, રાઈટ, કે તમે તમારા સુરક્ષા માટે કોઈ એવું કામ કરી શકો છો ખરા, એટલે પ્રોટેક્ટિવ ગિયર. સુરક્ષા માટેના સાજ સરંજામ. તો સામે જવાબ મળે છે we wear nose mask, sanitary gloves and carry racks and spads with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. We wear nose mask એટલે અમે લોકો નાક પર શું લગાવીએ છીએ? માસ્ક. હાથમાં સેનેટરી ગ્લોવ્સ એટલે અત્યારે તમને ખબર છે કે અત્યારે તમે લોકોએ બધાએ ગ્લોવ્સ જોઈ લીધા હશે કે પ્લાસ્ટિકના આમ ન કહી શકાય પણ એ ટાઈપના રબર ટાઈપના ગ્લોવ્સ અત્યારે પણ આપણે કોરોના મહામારીના કારણે આપણે બધા જ પહેરીએ છીએ અને માસ્ક પણ પહેરીએ છીએ. એટલે હવે તમે બધી જ વાતથી અવેર છો કે વી વેર નોઝ માસ્ક, કારણ કે આ બધો કચરો ને આ તે બધું ઉડવાનું જ છે. એટલે લોકો પોતાની સુરક્ષા માટે શું કરે છે? માસ્ક પહેરે છે અને પોતાના હાથમાં કંઈ ન થાય એટલા માટે સેનેટરી ગ્લોવ્સ પહેરે છે. એન્ડ કેરી રેક્સ અને પછી દાંતીને ઊંચકે છે. એન્ડ સ્પેટ્સ અને પછી પાવડા સાથે વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ અને પાવડા વડે એ કચરો ભેગો કરે છે. એન્ડ ડમ્પ ઇનટુ ધ કલેક્શન બકેટ્સ અને એ બધો જ કચરો ભેગો કરીને બકેટ્સમાં એટલે કે કચરાની ડોલમાં કે એવું કોઈ મોટું સાજ સરંજામ હશે એમાં નાખે છે. એન્ડ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને પછી આ બધો જ કચરો ટ્રેક્ટરમાં છે તો ટ્રકમાં ઠલવાતો હોય છે. આ બધી જ પ્રક્રિયા આપણે આપણા ઘર દરમિયાન કરતા હોઈએ છીએ અને પછી પેલું ટ્રેક્ટર લેવા આવે છે ત્યારે આપણે અંદર ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ તળાવવાળા કચરાની વાત છે એટલે કે એ લોકો પાવડેથી બધું ઉખેડે, દાંતીથી પહેલાં બધું ખોદે, પાવડાથી ઉખેડે ને પછી પહેલાં એમના બકેટ્સમાં એટલે કે ટોપલામાં નાખે છે ને એ ટોપલા પછી તેમાં નાખે છે, ટ્રકમાં ભરીને નાખે છે. બહુ જ સરસ વાત કરે છે. માસ્ક એટલે માસ્ક એ ખબર પડશે, સેનેટરી ગ્લોવ્સ એટલે પણ ખબર પડશે, રેક્સ એટલે ખબર છે, સ્પેટ્સ એટલે પાવડો, ગાર્બેજ એટલે કચરો, કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠું કરવું, ભેગું કરવું, ડમ્પ એટલે ઠાલવવું. ડમ્પ એટલે ઠાલવવું. We also use heavy machinery like earth movers and proclaim to desiccate the lake and clear the weeds and scrubs that are harmful. We also use heavy machinery. અમે ભારે યાંત્રિક સાધનો પણ વાપરીએ છીએ લાઈક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેમ એટલે કે આ બંને પ્રકારના સાધનો આપણે અત્યારે તમને ખબર છે કે આપણે જેસીબીનો ઉપયોગ વધારે કરતા હોય છે. આવું બધું જ વસ્તુઓ કાઢવા માટે અહીંયા પેલું આપણું છે શું કહેવાય ભોગાવો નદી, તો એમાંથી લોકો રેતીઓ કાઢે છે અથવા તો બધા ઝાડવાઓ કે ગમે તે કંઈ કપાવવું હોય તો એ લોકો તરત જ એનો ઉપયોગ કરે ને થોડીક જ ક્ષણોમાં એટલે કે મિનિટોમાં, કલાકોમાં એ કલાકો ઉપર જેસીબી કામ કરતું હોય છે. અને એ જેટલો પણ કચરો તમારે જેટલું ઊંડાણપૂર્વક કરવું હોય, જેટલું વધારે ઉપરથી કંઈ કાપવું કરવું હોય તો એ ખૂબ ઉપયોગી નીવડે છે. એટલે એવી રીતે આ લોકોએ અર્થમૂવર્સ અને પ્રોક્લેમ નામના સાધનો દ્વારા ડેસિલ્ટ એટલે અંદરથી કાદવ કાઢે છે. એન્ડ લાઇક એટલે કે શેમાંથી તો કે તળાવમાંથી કાદવ કાઢે છે. એન્ડ ક્લિયર સાફ કરે છે. વીડ્સ એટલે ઝાડવાઓ વધારાના હોય એ કાપે છે. સ્ક્રબ્સ ધેટ આર હાર્મફુલ એટલે કે જે અંદર જમીનને નુકસાન પહોંચાડે એવા ઘણા બધા થળિયા થયા હોય, બાવડા થયા હોય, આ બધા જ કચરાઓ કે ઝાડવાઓ કે કંઈ પણ ટૂંકમાં અંદર જે હોય એ બધું જ આ મોટા મોટા યાંત્રિક મશીનો દ્વારા એ લોકો કાઢે છે. એટલે અર્થમૂવર્સ એટલે અર્થમૂવર્સ, પ્રોક્લેન્સ એટલે પ્રોક્લેન્સ, ડેઝિલ્ટ એટલે કાદવ
કડવો. વીઝ એટલે જળ. અને સ્ક્રબ્સ એટલે વધારે નુકસાન પહોંચાડતા હોય તેવા વધારાના જળ અથવા તો પાવડિયાઓ પણ કહી શકાય, અથવા જૂના લાકડાઓના જૂના થળિયા એવું પણ કહી શકાય, જે અંદર એમ જ પડ્યા રહેતા હોય અને એ હાર્મફુલ થાય, નુકસાન જમીનને નુકસાન પહોંચાડે એવા ઝાડવાઓને પણ દૂર કરવાના હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે બાળકો, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ, કેન ચિલ્ડ્રન એટલે કે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે કે યુવાનો, ડુ ફોર એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે તમારા મત મુજબ બાળકો અને યુવાનો શું કરી શકે? What could be small beginning by all of us in terms and protecting the environment? What could be small beginning એટલે કે અમારા માટે નાની શરૂઆત કરવી હોય ટર્મ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં બચાવવા માટે, પર્યાવરણને રક્ષણ આપવા માટે અમારે કોઈ નાની શરૂઆત કરવી હોય તો શું કરી શકાય? બહુ જ મસ્ત પ્રશ્ન છે અને એનો જવાબ ભાઈ કૃષ્ણમૂર્તિ આપે છે. ફર્સ્ટલી, we should all stop throwing trash outside our homes. Firstly, સૌ પહેલા we should all stop throwing એટલે કે આપણે બધાએ સ્ટોપ એટલે બંધ કરવું, થ્રો એટલે ફેંકવાનું. શું ફેંકવાનું? ટ્રેશ, કચરો. કંઈ લખો છો મારી સાથે સાથે, ટ્રેશ કચરો, થ્રો ફેંકવું. શું કહે છે કે બહાર ફેંકો નહીં, આઉટસાઇડ, બહારની બાજુએ. બહારની બાજુએ કચરો ફેંકશો નહીં. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ટુ ટ્રેશ વી જનરેટ. શું કહે છે? પછી આપણે આપણા ઘરનો કચરો જ પ્રમાણમાં કેવો બનાવવો જોઈએ? ઓછો. જનરેટ એટલે આપણા ઘરમાં જ એટલા બધા પ્રકારના કચરાઓ આપણે જાતે બનાવતા હોય છે. મતલબ કેવી રીતે? તો એટલા બધા કાગળો ભેગા કરે ઘણા લોકો ઘરમાં જ, ફાઈન, કે એ છેલ્લે કોઈ પણ દિવસે કોઈ ઘરનું કામ કાઢો ત્યારે અઢળક કચરો નીકળે. અને રેગ્યુલર જો તમે બધું સાફ સફાઈ કરતા રહેતા હોય તો આટલો બધો કચરો જનરેટ જ થાય નહીં, આટલો બધો કચરો ભેગો થાય નહીં. પણ ઘણા લોકોના ઘરમાં આમ રૂમ કરતાં કચરા ઝાઝાઓ પડ્યા હોય એવું પણ દેખાય, રસોડું તો બિલકુલ બેકાર દેખાતું હોય એવું પણ બનતું હોય છે. એટલે એ તમે જનરેટ જ ઓછો કરો, એમ કે મતલબ એટલો ભેગો નહીં કરો તમે. વી શુડ રિડ્યુસ અમાઉન્ટ ધ ટ્રેશ વી જનરેટ. આપણે તેને બિલકુલ ઓછા પ્રમાણમાં, રિડ્યુસ એટલે દૂર કરતું જવાનું. એવો શું કચરો ભેગો થાય? રોજે રોજનું કામ કરતા હોય તો કચરો ક્યાંથી ભેગો થાય? મને તો એ નથી સમજાતું, પણ છતાંય બનતું હોય છે. કેવા પ્રકારના કચરા હોય છે? સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફોર અવર હોમ્સ. આપણા ઘરમાંથી તળાવોમાં શું શું નાખવામાં આવે છે? સ્ટ્રો, જંક ફૂડ એટલે વધેલું કંઈ વધુ હોય. ઘણા લોકો ફ્રીઝને ઠંડો કબાટ તરીકે 2, 4, 5 દાડાનું અંદર બધું ભરી રાખતા હોય છે. બરાબર, લોટ 2, 3 દાડા સુધી એ લોકો વાપરતા હોય છે. તમારી કોઈ પણ ઠંડી બાળકો, તમને ખબર નથી, અંદર ઠંડકના જંતુઓ પેદા થાય છે. ઇવન સવારનું સાંજે આવી પરિસ્થિતિઓમાં તો સવારનું પણ સાંજે જેટલું જોઈએ એટલું જ બનાવો. શા માટે ભરી ભરીને મૂકી રાખવાનું? એક આળસ ખાતર તમે કેટલું બધું ભરી રાખતા હોય અને એ ઘર પરિવારના જે લોકો ઠંડુ વધારે જમતા હોય એ અતિશય માંદા પડતા હોય. પાછું એને ગરમ કરો, પાછું એને જમો, પાછું મૂકી દો બધું, એટલે પાછું કે બીજે દાડે ચાલશે હજુ. અલા તો કોઈ રીત છે. પછી અઢળક આ જે માંદગીના ખાટલાઓ જે થાય છે એ અવસ્થા થતા હોતા નથી. કેમ? ગ્રામ્ય વિસ્તારના લોકો માંદા જ પડતા નથી ને આપણે જ વધારે. એની પાછળના અઢળક કારણો છે અને કદાચ આપણે જ પેદા કરીએ છીએ એવા કારણો કે આપણી સરળતા માટે સવાર સાંજનો ભેગો લોટ બાંધવાનો, આપણી સરળતા માટે સવાર સાંજનું ભેગું શાક બનાવવાનું, એક વખત રાંધ્યું 3 વખત ખાવું, એ આપણી ભૂલ છે.
અને પછી આપણું શરીર બગડે છે, આપણા વિચારો સાઈડ નથી થતા અને અન્ય ઘણી બધી બાબતો અંદર હોય છે. એટલે આ બધું કારણ હોય છે કે આ બધો કચરો આપણે ક્યાં ફેંકીએ છીએ ત્યાં, અને એનાથી એક ઘર નજીકમાં જ પાછું આપણે રહેવાનું હોય છે. એટલે કચરો ફેંકતા પહેલાં પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરની આજુબાજુમાં તો એટલીસ્ટ કંઈ એવું નહીં કરી તો ઘરમાં એક નહીં ને 2 ડોલ રાખો. તમારે વધારે કચરો થતો હોય તો પછી એને બાળી નાખો, એના ઉપર પાણી નાખો, પછી એ સુપડી જ ભરાશે. જો એવો કચરો હોય તો તમે એને બાળી નાખો. આ તો પેલી એઠવાડ વધ્યો હોય એમાંય પેલી દૂધની કોથળીઓ નાખશે, અથવા બહારથી કશું લાવ્યા હોય તો એ નાખશે. તો એ ગાય કે ભૂંડ કે કૂતરું છે કોઈ ખાય, એને કેટલું નુકસાન પહોંચે છે. તો એટલીસ્ટ આપણે સારું તો કંઈ નથી કરતા, તો આ તો ખરાબ તો ન કરીએ. પણ આવો વિચાર પણ આવવો ઘણા બધા લોકોને ગમતો હોતો નથી. અને ફ્લેટ સિસ્ટમમાં તો તમને ખબર છે કે કોથળીઓમાં ભરી રાખે અને પછી ઠાલવે. એની બહારની લોબી હોય ને તો રીતસર ગંધાતી. કેમ? કારણ કે લોકો ભરી રાખે છે. લોકો રોજે રોજનું રોજ બધું ફેંકી દેતા હોતા નથી. આળસ ઉતરવું ગમતું હોતું નથી માટે. અને પછી માંદગીનું ઘર એ હોય છે. જો જે ઘરમાં તડકો ના આવતો હોય ત્યાં પણ ખૂબ માંદગી ફેલાય, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ વધે. તો તમારે જો તમે સ્પષ્ટ અને ચોખ્ખાઈ ન રાખતા હોય, સ્વચ્છતા ન રાખતા હોય તો બહુ જ તકલીફ પડતી હોય છે. પણ એ આપણે વ્યક્તિએ સમજવાનું છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. જો બહુ સરસ વાત કરી છે કે કદાચ કચરાનું પ્રમાણ છે આપણા ઘરે તો આપણે એને નિકાલ કરવાનો, સુરક્ષિત રીતે નિકાલ કરી દેવાનો. મેં તમને કહ્યું કાં તો તમે એને બાળી નાખો, અથવા તો તમારું ટ્રેક્ટર આવે છે તો એમાં જ નાખી દો. ઘરમાં ઠેક ઠેકાણે બધા જ પ્રકારના રેપર્સ, અહીંયા આનું બટાકાનું વેફરનું રેપર્સ પડ્યું હોય, કોઈ બીજા અન્ય કારણોસર બીજું કોઈ રેપર્સ પડ્યું, એ તો કોઈ રીત છે. એટલે તમે એને સેફલી રીતે કચરામાં ડિસ્પોઝ કરી દો, નિકાલ કરી નાખો. ધેટ ઇટસેલ્ફ ઇટ્સ ગ્રેટ ડીલ. આ આપણા માટે સૌથી મોટી ડીલ ગણાશે, સિદ્ધિ ગણાશે. Every student is welcome to volunteer with us in helping the environment. Every student, દરેક વિદ્યાર્થીને અમે સ્વાગત કરીએ છીએ સ્વયંસેવક માટે. વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવક માટે સ્વાગત કરીએ છીએ. પર્યાવરણને મદદરૂપ થવા માટે દરેક વિદ્યાર્થીને અમારું આવકારભર્યું આમંત્રણ છે. એટલે બહુ સરસ વાત કરી કે સૌથી પહેલાં આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ કે કચરો કેવી રીતે ફેંકવો. ફાઇન, પછી આપણે લોકોને શીખવાડી શકાય. એ વાત અરુણ કૃષ્ણામૂર્તિએ ખૂબ સરસ કરી પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન. પછીનો ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? હાઉ મચ ટાઈમ, કેટલો સમય. પેલા આગળ મેં હાઉ મેની ડેઝ, કેટલા દિવસો. અહીંયા હાઉ મચ જથ્થામાં, હાઉ મચ ડેઝ કેટલો સમય. ટુ સ્કૂલ ગોઈંગ એટલે કે શાળાએ જતા બાળકો, નીડ એટલે કે જરૂરી છે, ડિવોટ એટલે આપવું, ઇન સે અ વીક અઠવાડિયામાં શાળાએ જતા બાળકોએ કેટલા દિવસ આપવા, કેટલા સમય આપવો. ફોર એન એન્વાયરમેન્ટ કોઝ એટલે કે પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણને ચેતવવા માટે કેટલા કલાકો આપવા. 4 hours a weekend. હવે આન્સર મળે છે 4 hours a weekend. That is 2 hours on Sundays and 2 hours on Saturday. એટલે જવાબ સરસ રીતે આપે છે કે શાળાએ જતા બાળકોને અઠવાડિયા દરમિયાન 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે આપવાના હોય છે. This small beginning is more than enough to ensure larger participation later. These small beginning, આ નાના પાયે શરૂઆત છે. More than enough એ પૂરતું છે. Ensure એટલે ખાતરીપૂર્વક કહું છું, લાર્જર પાર્ટિસિપેશન લેટર પાછળથી કોઈ મોટી ભાગીદારીમાં જોડાવવું હોય, કોઈ મોટું કાર્ય કરવું હોય તો એના માટે હું ખાતરી આપું છું કે આ નાની શરૂઆત છે એ આગળ જતાં ખૂબ ઉપયોગી નીવડશે. એટલે ધીસ સ્મોલ બિગિનિંગ એટલે શરૂઆત, ઇનફ એટલે પૂરતું છે, એન્શ્યોર એટલે ખાતરી, લાર્જર એટલે કે વિશાળ પ્રમાણમાં, અને પાર્ટિસિપેશન એટલે ભાગીદારી. લેટર એટલે મોડેથી અથવા તો પાછળથી. સાથે સાથે તમે લખતા જાઓ છો. અને હવે છેલ્લો પ્રશ્ન
ભાઈને પૂછવામાં આવે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અને બહુ સાચો અને ઉપયોગી થાય એવો પ્રશ્ન પૂછે છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા મંડળ સાથે, યોર ફ્રેટર્નિટી, તમારા સંઘ સાથે કઈ રીતે જોડાય છે? કેમ કે તમે કઈ આ પ્રવૃત્તિઓ કરો છો અથવા તો તમે આવું કોઈ કામ કરો છો તો એમને બતાવો છો ખરા? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારા કોઈ કાર્યક્રમો કે તમારો કોઈ પરિચય, તમારા કોઈ કામો તમે લોકોને ઇન્ટ્રોડક્શન આપો છો ખરા, બતાવો છો ખરા? એટલે આન્સર મળે છે યસ, હા. વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે લોકો એમને, જે વિદ્યાર્થીઓ રસ લેવા ઈચ્છે છે એને અમે પાર્ટિસિપેશન એટલે કે ભાગીદારી, ફેલોશિપ એટલે કે ભાગીદારીમાં અમે એમને સમજાવીએ છીએ, ઓફર આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. એટલે કે અમારા કાર્યક્રમોમાં જેવા કે યુવાન પ્રાણીઓ પ્રેમીઓ, યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન જંગલી પ્રાણીઓના ફોટોગ્રાફ્સ જેણે કરવા છે એવા, ફિલ્મ મેકર્સ એટલે કે ફિલ્મ બનાવનારો, થિયેટર આર્ટિસ્ટ એટલે કે ફિલ્મ કલાકારો એન્ડ સાયન્ટિફિક રિસર્ચ એટલે કે વૈજ્ઞાનિક સંશોધકો, અમે આવા પ્રકારના એવા કાર્યક્રમો કરીએ છીએ. We give them training in this area and get them actively involved in all our work. We give them, અમે તેઓને આપીએ છીએ ટ્રેનિંગ, ધેટ મીન તાલીમ. અમે તેઓને શું આપીએ છીએ? તાલીમ આપીએ છીએ. ઇન ધીસ એરિયા, કે તેઓએ આ ક્ષેત્ર દરમિયાન કેવા કાર્યો કરવા. ગેટ ધેમ એક્ટિવલી એટલે એમને સંપૂર્ણ રીતે પ્રવૃત્ત રહેવું. ઇન્વોલ્વડ એટલે રસપૂર્વક. ઇન ઓલ અવર વર્ક, તમામ કાર્ય જે છે એમાં રસપૂર્વક, એક્ટિવલી, દરેક ક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું એની નોંધ લેવાય છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇન ક્લાસ 3, અમારો સૌથી યુવાન વોલેન્ટિયર જે છે, સ્વયંસેવક જે છે એ ધોરણ 3નો વિદ્યાર્થી છે. ફાઇન. એટલે આવી રીતે એ લોકો કાર્ય કરે છે. તમે લોકોએ મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ લેસનમાંથી આપણે કમ્પ્રેન્શન એટલે કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખાય છે, શોર્ટ નોટ કઈ રીતે પૂછાય છે, ટ્રુ ફોલ્સ કઈ રીતે પૂછાય છે, અને મેં તમને આગળ કહ્યું હતું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઉપર કૌંસમાં આપ્યો હશે એક પેરેગ્રાફ અને કોઈ પણ લેસનનો જ હશે અને એમાંથી કન્જક્શન અથવા તો કનેક્ટિવ્સ અથવા તો પ્રેપોઝિશન અથવા તો ડાયરેક્ટ એટલે કે એવા કોઈ શબ્દો જે છે એને ઉઠાવીને અને પછી એની પૂર્તિ કરવાની આવશે. આ પણ તમને 4 માર્ક્સનું તમારા જ લેશનમાંથી એટલે કે ટેક્સ્ટમાંથી આપણને પૂછાય છે. સાંભળીએ બદલ આભાર. તમે ઘરે આ બધા પ્રયત્નો કરતા રહેશો.